ક્રિએશનની દુનિયામાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવતા શીખશું આ ફ્લાવર ડ્રો થઈ ગયું છે. હવે આપણે લેશું ફ્લેટ બ્રશમાં વ્હાઇટ કલર આખા પાંદડીમાં પૂરી દેવાનું છે. પહેલાં વ્હાઇટ કલર પૂરાઈ ગયા પછી આપણે લેશું મર્જન્ટા કલર બ્રશમાં બહુ ઓછો લેવાનો છે, બહુ ઓછો. તમે જોઈ શકો છો, બસ આટલો જ આપણે એડ કરવાનો છે. પછી આપણે બ્રશને કરશું કપડેથી સાફ, કોરા કપડેથી. આપણે બ્રશને વોશ નથી કરવાનું, આપણે બ્રશને ખાલી સાફ કરવાનું છે અને પછી આપણે કરશું મર્જ. આટલું થઈ ગયા પછી પાછું બ્રશને આપણે સાફ કરવાનું છે. બ્રશને સાફ કરી અને મિક્સ કરવાનું છે વ્હાઇટ કલરમાં. આપણે એટલું મિક્સ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે અહીંયા ડાર્ક કલર છે. આ ડાર્ક કલર આપણે પાછું બ્લેન્ડ કરવાનું છે. એના પહેલાં આપણે બ્રશને પાછું આપણે કોરા કપડેથી સાફ કરવાનું છે. પછી અહીંયા આપણે આવી રીતે આપણે બધી પાંદડી બનાવી લઈએ. હવે આપણું ફ્લાવર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આ ગ્રીન કલર લઈશું બ્રશમાં અને આ વચ્ચેના ભાગમાં પૂરી દઈશું. ગ્રીન કલર આપણો પૂરાઈ ગયો છે. ગ્રીન કલર પૂરાઈ જાય પછી આપણે લેશું 0 અથવા 1 નંબરનું રાઉન્ડ બ્રશ અને તેમાં આપણે કરશું આઉટલાઇન કરવા માટે આપણે લેશું બ્લેક કલર. આઉટલાઇનને આપણે થોડી જગ્યા રાખીને કરવાની છે. આવી રીતે આઉટલાઇન થઈ ગયા પછી આપણે રાઉન્ડ બ્રશ લેવાનું છે 1 નંબરનું, તેમાં લેવાનું છે યલો કલર. પછી આપણે ટક્કા કરી દેવાના છે. હવે આપણું ફ્લાવર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ.